નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં. તો મિત્રો, આજે કથાનો આજે 5મો દિવસ છે અને 5મા દિવસે હાલ આપણે કથા મંડપની બહારનું દ્રશ્ય. આજે માણસો થોડાક ઓછા છે આજ સાંજના. આજે 5મો દિવસ અને 5ના દિવસના પબ્લિક ઘણી હતી, પરંતુ રાત્રિના સમયે થોડીક પબ્લિક ઓછી છે. છતાંય જોઈ શકો છો તમે. તો કાલે ઘણી હતી અને આજ દિવસના પણ ઘણી હતી, પરંતુ આજ રાત્રે થોડીક પબ્લિક ઓછી છે. આ બાજુ ભોજનાલય ભોજન પ્રસાદ ચાલુ છે અને આજનો કાર્યક્રમમાં આપણે ભાઈ આજે પ્રવેશ દ્વાર અહીંયાથી આપણે સભા મંડપની અંદર. તો મિત્રો, શ્રીમદ ભાગવત કથા હાલ જે ગઢસીસામાં ચાલુ છે અને આજે 5મો દિવસ એટલે આજ સવારના કથામાં ઘણી ટ્રાફિક અને ફૂલ ડોમ આપણા ભરાઈ ગયા હતા અને જમવામાં પણ ઘણી ટ્રાફિક હતી. અને ત્યારબાદ આપણે સાંજના હાલ અહીંયા આપણે કથા મંડપની અંદર આવી ગયા છીએ અને થોડા ઘણા માણસો અહીંયા બેઠેલા આપણે જોવા મળી રહ્યા છે, કારણ કે હજી જમવાનું ચાલુ છે. તો અડધા માણસ હજી બારે જે ભોજનાલયમાં પ્રસાદ લઈ રહ્યા છે. ત્યારબાદ અહીંયા કને આજે સાંસ્કૃતિક કાર્યક્રમ છે તે પણ આપણે જોઈશું. અને મિત્રો, આવતીકાલે કથાનો 6થો દિવસ છે. તો આપણે આવતીકાલે જે અહીંયા કૃષ્ણ રૂકમણીનો વિવાહ થશે, તો આવતીકાલે તેનો પણ આપણે વિડીયો બનાવશું ને હાલ તેની તૈયારીઓ અહીંયા કેવી ચાલુ છે તે પણ આપણે જોઈશું. તો અહીંયા ફ્રન્ટના ભાગમાં થોડાક માણસો આપણે જોવા મળી રહ્યા છે. ધીરે ધીરે અહીંયા પણ ભીડ થશે, કારણ કે જે સાંસ્કૃતિક કાર્યક્રમ આજે ચાલુ થનારો છે 9, 9:30નો ટાઈમ છે. તો અહીંયા સારું થશે ત્યારે આપણે જોઈશું કે કેવો કાર્યક્રમ છે. બાળકોનો કાર્યક્રમ હશે લગભગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં, તો આપણે આગળ જોઈ લઈશું. તો મિત્રો, આજે કથાનો 5મો દિવસ, કાલે 6થો અને પરમદી 7મો દિવસ. તો 2 દિવસ હવે બાકી રહ્યા છે અને લોકો ઘણા એવા આપણે દિવસ દરમિયાન અહીંયા કને જોવા મળી રહ્યા છે. તો આવતીકાલે શું પ્રોગ્રામ છે તે પણ આપણે જોઈશું અને રોજની આપણે અપડેટ્સ અને અહીંયાની જે માહિતી છે આપણે આપણા વિડીયો દ્વારા પહોંચાડતા હોઈએ છીએ. તો મિત્રો, હાલ આપણે વ્યાસપીઠની બાજુમાં, સ્ટેજની બાજુમાં આપણે અહીંયા બહેનોની જે ભીડ છે તે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને દિવસ દરમિયાન પણ બહેનોની બહુ ભીડ હોય છે. ભાઈઓ થોડાક ઓછા હોય છે, પરંતુ બહેનો મહિલાઓ તે વધારે હોય છે. અહીંયા VIP જે સોફા છે ફ્રન્ટના ભાગમાં. અને આ બાજુ આપણે વાત કરીએ તો જે કાર્યક્રમ છે સાંસ્કૃતિક. તો મિત્રો, હવે આપણે આવતીકાલે જે કૃષ્ણ રૂકમણીનો વિવાહ છે, તો મિત્રો અહીંયા કને જે ભાઈઓ છે તે આવતીકાલે કથામાં કૃષ્ણ રૂકમણીનો વિવાહના જે તૈયારીમાં જોશમાં કામગીરીમાં ભાઈઓ ચાલુ છે અને ફૂલો ભરે અહીંયા કને સરસ એવા ડેકોરેશન સજાવટ કરી રહ્યા છે. તો મિત્રો, આવતીકાલે બહુ જોવા જેવું અહીંયા કથામાં આયોજન છે, કારણ કે કૃષ્ણ રૂકમણીનો વિવાહ થશે. તો બહુ સુંદર દ્રશ્ય અને જોવાલાયક. અને કાલે લગભગ ભીડ પણ હજી વધારે હશે. તો કાલના વિડીયોમાં આપણે જોઈશું કેટલા માણસો આવે છે ને કેવી તૈયારી છે અને કેવો વિવાહનો અહીંયા નજારો આપણે જોઈશું. તો અહીંયા ડિસ્પ્લે પણ બનાવવામાં આવી રહી છે. ખૂબ સરસ આયોજન, ભવ્યથી અતિ ભવ્ય શ્રીમદ ભાગવત કથા ગઢસીસા તાલુકો માંડવી અને કચ્છમાં આવેલ આ સ્થળ અને પાવન ધરા માં ચંદુમાના સાનિધ્યમાં અહીંયા જે ચાલુ છે. તો અહીંયા તૈયારીઓ છે તે સંચાલકો દ્વારા ખૂબ સરસ રીતે અહીંયા કરવામાં આવી રહી છે અને ચારે બાજુ સાફ સફાઈ અને માણસોને તકલીફ ન થાય અને મેડિકલની પણ સુવિધા. આજે પણ સાંજના ભાગમાં એક વ્યક્તિને તકલીફ હોવાથી મેડિકલમાં સારવાર મળી ગઈ. અને હવે આપણે અહીંયા બાજુમાં જે સાંસ્કૃતિક કાર્યક્રમ છે તેના અનુલગી જે બહેનો અને બાળાઓ અહીંયા આપણે નજર પડી રહ્યા છે.
તો ખૂબ સરસ નજારો અહીંયાનો કથા મંડપ આજે 5મા દિવસે સાંજનો, અને થોડીક ક્ષણોમાં આપણે જે સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ થશે. તો હવે અહીંયા માણસોની ભીડ થોડીક વધવા લાગી છે. તો અહીંયા ફ્રન્ટના ભાગમાં જે VIP સોફા ઉપર અને તેની નીચે પણ ભાઈઓ બેઠા છે તે પણ તમે જોઈ શકો છો. તો ધીરે ધીરે માણસો, પબ્લિક અહીંયા જે સાંસ્કૃતિક કાર્યક્રમ જોવા માટે ફૂલ ડોમ લગભગ ભરવામાં આવ્યો છે. પૂજ્ય શ્રી ચંદુમાં પણ અહીંયા કને બેઠા છે, અને પાછળ પણ તમે જોઈ શકો છો માણસો કેટલાની ભીડ અહીંયા લાગી રહી છે. અને હવે આગળ આપણે સાંસ્કૃતિક જે કાર્યક્રમ છે તેની પણ આપણે ઝલક જોઈ લઈએ.